નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો તાજેતરમાં જ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી હતી. તો તેને લગતા અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે, ભારતીય ન્યાયતંત્રના અધ્યક્ષ કોણ હોય છે? તો તેઓ છે ઓપ્શન બી, મુખ્ય ન્યાયાધીશ. જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે ભારતીય ન્યાયતંત્રના મુખ્ય અધ્યક્ષ હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલતની રચના ક્યારે થઈ? તો ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની રચના 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના બંધારણના રક્ષક એટલે કે રક્ષક કોને ગણવામાં આવે છે? તો તે ગણવામાં આવે છે ઓપ્શન સી, સર્વોચ્ચ ન્યાયાલયને, જેને સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કયા અનુચ્છેદ અંતર્ગત ન્યાયાધીશના પદની જોગવાઈ રહેલી છે? તેનો જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ 124 મુજબ. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો તે આવેલી છે ઓપ્શન બી, ન્યૂ દિલ્હી ખાતે એટલે કે નવી દિલ્હી ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો 65 વર્ષની ઉંમર સુધી પદ પર રહેશે? તેનો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 124ની પેટા કલમ 2 મુજબ. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલતના 51મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? જે હાલમાં જેની નિમણૂક કરવામાં આવી છે કોણ છે? તે છે જસ્ટિસ સંજીવ ખન્ના છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલતના 51મા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના એ કોની સ્થાને નિમણૂક કરવામાં આવી છે? એટલે કે તેના પહેલાના 50મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તે હતા ઓપ્શન એ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ. ત્યારબાદનો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની લાયકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ આપશે ઓપ્શન બી, અનુચ્છેદ 124ની પેટા કલમ 3 મુજબ. ત્યારબાદનો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તેમનું પદ સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ સમક્ષ શપથ લે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, અનુચ્છેદ 124ની પેટા કલમ 3 મુજબ તે પોતાનું પદ સંભાળતા પહેલા શપથ લે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પદના શપથ કોણ લે છે? એના પર જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ દ્વારા તેમનો શપથ લેવડાવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, હાલમાં સીજેઆઈ સહિત ભારતની સર્વોચ્ચ અદાલતના કેટલા ન્યાયાધીશો છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ટોટલ 34 સીજેઆઈ સહિત ન્યાયાધીશોની સંખ્યા રહેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? પ્રથમની વાત થાય છે તે હતા ઓપ્શન એ, જે હીરાલાલ કનિયા જે પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના મુખ્ય ન્યાયાધીશ કેટલા સમય સુધી પદ પર રહી શકે છે? તેનો જવાબ આવે છે ઓપ્શન એ, 65 વર્ષ સુધી તેમને પદ પર રહી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના મુખ્ય ન્યાયાધીશનો વર્તમાન પગાર કેટલો છે? જે છે ઓપ્શન સી, 2,80,000 તેમનો વર્તમાન પગાર રહેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમનું રાજીનામું કોને સોંપે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો પગાર એ શામાંથી આપવામાં આવે છે?
તો તે આપવામાં આવ્યું છે ઓપ્શન સી એ છે સંચિત નીતિ ખાતેથી તેમનો પગાર આપવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? એ હતા ઓપ્શન બી ફાતિમા બીબી એ ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હતા. ત્યારબાદનો પ્રશ્ન છે જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જગ્યા ખાલી હોય તો ભારતના રાષ્ટ્રપતિ પદ કોની પાસે હોય છે? તે હોય છે મુખ્ય ન્યાયાધીશ ખાતે. જે મુખ્ય ન્યાયાધીશ તેનું પદ સંભાળે છે. જ્યારે પણ રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની જગ્યા ખાલી હોય ત્યારે. ત્યારબાદનો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક કરવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા કેટલા વર્ષ માટે હાઈકોર્ટના વકીલ હોવા જોઈએ? તેનો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે 10 વર્ષનો તેનો હાઈકોર્ટના વકીલ તરીકે અનુભવ હોવો જરૂરી છે. તો આ હતા અગત્યના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મળીએ પછી નવા વિડીયોમાં. થેન્ક યુ.